ની નિશાની શું? પહેલું શ્રદ્ધા. કેમાં? ઈશ્વર તત્વમાં. બીજું સમર્પણ. કેમાં? ત્રીજું સબૂરી. એટલે અહીંયા જેમ શ્રદ્ધા છે અહીંયા શ્રદ્ધા નથી, અહીંયા સમર્પણ છે અહીંયા સમર્પણ નથી, અહીંયા સબૂરી છે અહીંયા સબૂરી નથી. એના પછી ગમે તે માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય કે કર્મયોગ હોય, જે પણ માર્ગ હોય, આ ત્રણ તો જરૂર. અને આમાં એના માટે શ્રદ્ધા નથી તો શેના માટે શ્રદ્ધા છે? અયુક્તમાં. વર્લ્ડલી, દુન્યવી. એટલે આ લોકોને દુન્યવી બાબતનું તરફનું વલણ શું હશે? હા, ઉપેક્ષા, નિરસતા. એમાં પરોવાતા નથી. ધૂંધળો ખ્યાલ છે કે આવું ચાલી રહ્યું છે, પણ એનાથી આકર્ષાતાય નથી, એનાથી ઘૃણાય નથી કરતા. હા, ઇન્વોલ્વ પણ નથી થતા. સાક્ષી ભાવથી જુએ છે. એટલે મકરંદભાઈ કહેતા, જાગૃત પુરુષ, જાગૃત દ્રષ્ટા. સ્વપ્ન પુરુષ, સ્વપ્ન દ્રષ્ટા. સુષુપ્તિ પુરુષ, સુષુપ્તિ દ્રષ્ટા. આપણે બધા દ્રષ્ટા નથી, પુરુષ છે. પુરુષ એટલે પાર્ટિસિપન્ટ. તમે એમાં ઉતરી પડો છો, એમાં તમે ભળો છો. સાક્ષી ભળતો નથી, સાક્ષી જોયા કરે છે. થઈ રહ્યું છે, ઠીક છે. શું કામ જોયા કરે છે? આપણે એને તો મૂંજી ગણીએ છીએ. એક અમારા ડૉક્ટર હતા ને, એને ત્યાં ઘરે મેં આ વાંચેલું, આમ એના ઘણા બધા પોસ્ટરો લગાડેલા કે દેર આર પીપલ હુ મેક થિંગ્સ હેપન. કે એવા લોકો છે જે કંઈક કરી બતાવે છે. બીજા કે દેર આર પીપલ હુ વોચ થિંગ્સ હેપન. એ છે જે બીજું થઈ રહ્યું છે એને જોયા કરે છે. અને ત્રીજા, દેર આર પીપલ હુ વન્ડર વોટ હેપન. કે એને ગતાગમ જ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે. ઓબ્વિયસલી આ પોસ્ટર શું સૂચવતું હતું? લેવલ. પણ એને ઇમ્પોર્ટન્સ કયા લેવલને આપ્યું? પોસ્ટરે જે કરે છે. એટલે કયું લેવલનું પોસ્ટર થયું? રાજસિક લેવલ. જ્યારે ખરું છે દ્રષ્ટા બનો, પુરુષ નહીં, પાર્ટિસિપન્ટ નહીં. આપણે એ દ્રષ્ટા નથી શું કામ બનતા? એમાં સંડોવાઈ કેમ જઈએ છે? એ જો કાઢી શકીએ કારણ, તો સંડોવાશું નહીં, તો દ્રષ્ટા બનીને રહેશું. તેને લીધે આપણે સંડોવાઈ જઈએ છીએ. એ ભયનું મૂળ શું? ભય શેનો હોય? કે મને ગમતું મારી પાસે જે છૂટી ન જાય, અથવા મને જે નથી ગમતું એ મારી પાસે આવી ન પડે. બરાબર? એ રાગ દ્વેષનું મૂળ શું? ઈચ્છા. એટલે આપણે જે આપણી ઈચ્છાઓ ઊભું કરીએ છીએ એટલે આપણે સંડોવાઈએ છીએ કે આમ તો થવું જ જોઈએ, આમ તો ન જ થવું જોઈએ. અરે આટલું બધું કરપ્શન કે ચાલતું હશે, તમે શું કરી શકવાનો છો? હા, શું કામ કરીએ છીએ? શું કામ ઈચ્છા ઊભી કરીએ છીએ? આપણે ઊભી કરી. શું કામ કરી? હા,
એના માટે હજુ થોડુંક પાછળ જવું પડશે કે આપણી માન્યતાઓ કેને લીધે ઊભી થાય છે. એ ઈચ્છા એટલે આપણી માન્યતા જ છે, બરાબર. તો સૌથી પહેલાં તો બાળક જ્યારે જન્મે છે ત્યારે એને કંઈ ગતાગમ જ નથી, પણ મા બાપ એને શીખવાડે છે આ કરાય, આ ન કરાય, આમ બોલાય, આમ ના બોલાય, બરાબર. એટલે આપણે કહીએ ને મા બાપ સંસ્કાર આપે છે. હવે મા બાપ કયા સંસ્કાર આપશે? તે એની પાસે છે એ જ આપશે ને. પણ બાળકને બીજો કંઈ છૂટકો નથી, એ માનવું જ પડે છે, એને માની લે છે. એટલે આ થયું ઉછેર. તો પહેલાં આપણી આવી પ્રોબ્લેમ ઉછેરને કારણે આપણે આપણી માન્યતાઓ બનાવી. પછી જેમ બાળક મોટું થાય છે એ ઘરમાં તો સચવાઈ ગયું હતું, બહાર એને બધા સાચવવાના નથી, અને એને તૈયાર નથી કર્યો મા બાપે. કારણ કે મા બાપ શું કામ તૈયાર નથી કરતા? એની કંઈ અડચણ ના આવી જોઈએ, એને બધું સુખરૂપ થવું જોઈએ. એને તૈયાર જ નથી કરતા કે દુનિયાને કેવી રીતના ફેસ કરવાની છે, બરાબર. એટલે એને આવડતું નથી. આ જોઈને હાઈબઅપ થઈ જાય છે અને વિથડ્રો કરે છે પોતાના જ મનમાં. પાછો તો ઉદરમાં નથી જઈ શકતો, એટલે વિથડ્રો કરે છે અને પોતાના જ મનમાં એક રાજમહેલ રચે છે, એક દુનિયા રચે છે, ફેન્ટસી વર્લ્ડ, જ્યાં એ રાજા છે. સમજાયું? હવે દુનિયા તો એના મનસૂબા પ્રમાણે ચાલવાની નથી. એટલે એ શું કરશે? એ રિયાલિટીને ડિસ્ટોર્ટ કરશે એટલે ખોટા કારણો આપશે. સમજાયું? પોતાના બચાવ માટે, કે પોતે સ્વીકારતા નથી કે મારી આ બધી માન્યતાઓ ખોટી છે. પરિસ્થિતિઓ વાંક નથી કાઢતો. પરિસ્થિતિઓ કે એ ભણ્યો નથી, કારણ કે એને ટાઈમ રમવામાં કાઢ્યો અને ફેલ થયો, તો કહે છે મને ટીચર ખાર રાખતા હતા એટલે ફેલ કર્યો. હકીકત સ્વીકારી નહીં કે મને આવડતું નહોતું, કારણ કે એની દુનિયામાં તો એ હોશિયાર છે, બરાબર. તો આને કહેવાય ઈગો ડિફેન્સ મિકેનિઝમ્સ, અને આ તામસિક લોકો વધારે વાપરે. તમે ઘણા આવા લોકોના સંપર્કમાં આવ્યા હશો, ઓળખ્યા નહીં હોય. આપણે કે આટલી બધી સમજાવી તેમ છતાં આ શું આ નામક્કર જાય છે, એની સાથે માથાપચ્ચીસી કરવાની જ ના હોય. કારણ કે એની પોતાની દુનિયામાંથી બહાર આવવા માગતા જ નથી. હા, એની ટ્રીટમેન્ટ શું છે? તો નેક્સ્ટ સ્ટેપ શું છે કે ટાસ્ક ઓરિએન્ટેડ મિકેનિઝમ. એટલે ફાઇટ, ફ્લાઇટ અને ફ્રીઝ. કે તમારે અણગમતું છે તો એને તમે લડી અને તમારું ગમતું બનાવો, અથવા તમારાથી પહોંચાતું નથી તો ત્યાંથી ભાગી જાઓ અને તમને ગમતા વાતાવરણ તમે જાઓ. સમજાયું? લગભગ આપણે બધા આ કરીએ છીએ. પહેલાં નથી હોતા એવું નથી, છે, પણ આપણે આ ટાસ્ક ઓરિએન્ટેડ મિકેનિઝમ વાપરીએ તો થાકી જશું. લડવામાંથી ઊંચા નહીં આવીએ, ભાગાદોડી કરવામાંથી ઊંચા નહીં આવીએ. આ રાજસિક લેવલનું હથિયાર થયું મિકેનિઝમ. એના પછી શું આવે છે? સાત્વિક લેવલે શું કરે છે? તો એડેપ્ટિબિલિટી, અનુકૂલન. એટલે શું? એટલે આ એડેપ્ટિબિલિટી વધારે સમજાશે, અનુકૂલન નહીં સમજાય. હા, એ એડેપ્ટ કરે છે એટલે હકીકત જે છે એ સ્વીકારે છે, એની પોતાની ઈચ્છા પ્રમાણે બદલાવ કરવાનો માગતો નથી. હવે આ હકીકત છે, હવે મારે આમાં શું થઈ શકે મારી ઈચ્છાનું, એટલું જ એ પૂરું કરે છે. કે મારાથી ડૉક્ટર નથી થવા તો હું ફિઝિયોથેરાપિસ્ટ તો થાઉં. હા, પોતાનો જ વિચાર. હજુ એની ઈચ્છા છોડી નથી, પણ હા, એને સબસ્ટિટ્યુશન કહેવાય. હા, અને વિચાર એ પ્રમાણે કર્યું. કરેક્ટ. એટલે એને જેમ તમે સપોઝ કે બંગલો બનાવવા માટે પ્લોટ ખરીદ્યો અને તમે હજુ પેલા આર્કિટેક્ટને કીધું તો એને ડિઝાઇન સરસ કરીને આપી,
અને તમે કામ ચાલુ કરો એ પહેલાં મ્યુનિસિપાલિટીની નોટિસ આવી ગઈ કે ભાઈ આટલો ભાગ તમારો રોડ વાઇડનિંગમાં જવાનો છે. હવે એ રહ્યો જે પ્લોટ એમાં પેલી ડિઝાઇન નહીં બેસે, તમે શું કરશો? હા, નવી ડિઝાઇન બનાવશો ને. તમે મ્યુનિસિપાલિટી ઝઘડો કરવા બેસશો? રાજસિકવાળો એવું કરશે, મારે આ કરવું હતું, રસ્તો બીજે લઈ જાઓ. સમજાયું? પણ જે સાત્વિક છે એ શું કરશે? ઠીક છે ને, હવે નવી ડિઝાઇન બનાવો કે આ હકીકતમાં હવે હું શું કરી શકું છું. બરાબર? ત્રિગુણાતીત શું કરશે? આ તો 3 ગુણ થયા. ત્રિગુણાતીત શું કરશે? હા, હાસ તો ત્રિગુણની ઉપર ત્રિગુણાતીત. 3 ગુણમાં તમસ, રજ, સત્વ, આ 3 ગુણ, એનાથી અતીત. હા, સમજાયું? એબેન્ડમેન્ટ ઓફ ડિઝાયર્સ. એ પોતાની બધી ઈચ્છાઓ છોડી દેશે. ઉપરવાળો શું કહેવા માગે છે એને સ્વીકારશે. એ ઉપરવાળાની મરજી. તામસિક સ્વાર્થી હોય છે, મારે ગમે તે રીતે મારી ઈચ્છા પૂરી કરી છે, બીજાનું જે થાય તે. આની જ વાત કરું છું. આ બધું હમણાં કીધું આની જ હતી. યુક્તને તો આ લેવલમાં કંઈક આવશે એ જોઈએ, પણ આ જે એબેન્ડમેન્ટ ઓફ ડિઝાયર કીધું એ અહીંયાના ઈશ્વર ઈચ્છા પ્રમાણે, આ જ ઈશ્વર ઈચ્છા પ્રમાણે યુક્ત જ કરે, અયુક્ત ના કરે. એ ત્યાં અટકી જાય. ક્યાં અટકી જાય? ત્રિગુણાતીત. આ બધા જ અયુક્ત હોઈ શકે, અને એ અયુક્તમાંથી યુક્ત થવું હોય તો શુદ્ધિકરણની જરૂર છે. પછી ઉર્ધ્વીકરણ થઈ શકે, અને ત્યાં પહોંચો એ એકીકરણ થયું. એટલે એનું પ્રયાણ એકીકરણ તરફ. એટલે શુદ્ધિકરણમાં શું છે કે તમારી ઈચ્છાઓ છોડો, અને જે કુદરતનો પ્લાન છે એને સ્વીકારો. હવે કુદરતના પ્લાન પ્રમાણે તમે જો અહીંયા છો તો તમને આ લેવલનું કામ આપશે, અહીંયા છો તો આ લેવલનું આપશે, અહીંયા છો તો આ લેવલ. એને સ્વીકારો. તમારે નક્કી નથી કરવાનું તમારા જીવનમાં શું કરવાનું છે, એ ઓલરેડી નક્કી થઈ ચૂકેલું છે. તમારે ખાલી એને ફોલો કરવાનું છે. આપણે આપણું પ્લાન બનાવીને બેઠા છીએ, અને એ પ્લાન કેના આધારે? તો મેં આગળ કીધું એમ, મા બાપના ઉછેર પ્રમાણે, કે મારી એક કાલ્પનિક દુનિયા પ્રમાણે, કે મારું જ ધાર્યું થવું જોઈએ એના પ્રમાણે, કે પરિસ્થિતિને સ્વીકારીને પછી એમાં શું થઈ શકે છે એ જોઈને. આ બધા તબક્કા છે. આ તબક્કા વટાવીને, એટલે અહીંથી અહીં આ તબક્કે ન જઈ શકાય, અહીંથી અહીં નહીં જઈ શકાય. અહીંથી તમારે અહીંયા આવવું પડશે, પછી આગળ વધો, અને ત્યાં પાછી મિસ્ટેક કરી તો પાછા અહીંયા ઘૂસી જશો, અને ઘૂસી ગયા તો પાછું આ શુદ્ધિકરણ જરૂર પડવાની. અને જે યુક્ત છે એ સડસડાટ અહીંયા પહોંચી શકે. આડા અવળા આંટા મારવાની કાંઈ જરૂર નથી. આપણે મારીએ છીએ એ હકીકત છે, પણ જો આ ધ્યેય હશે તો આ આંટા મારવા નહીં પડે. એટલે આને કહેવાય યોગારૂઢ, આ છે યંત્રારૂઢ. આ બંને ટર્મિનોલોજી મને ખાલી મકરંદભાઈ પાસેથી મળી છે, બીજે મેં વાંચી નથી. જો ગવર્મેન્ટે સમાજ વ્યવસ્થા કરી છે કે તમારે ટેક્સ ભરવાનો, બરાબર, આ લાઇસન્સો લેવાના. કહું નહીં, ચાલતી આવી જાય તો રૂઢી છે, પરંપરા છે. કે આપણા પહેલાંના લોકો આવું કરતા હતા એ આપણે એ રિપીટ કર્યા કરીએ છીએ. પણ એ પહેલાંના લોકોને જે લાગુ પડતું તે આપણને લાગુ પડે છે કે નહીં એ તો જુઓ.
તમારે પહેલાં જે પેશન્ટ પ્રિસ્ક્રિપ્શન લઈ આવ્યો એને ફોલો કરો તો ના ચાલે. તમારું આગું પ્રિસ્ક્રિપ્શન જોઈએ. સમજાયું? કે મારા મા બાપને દાદાને બધા આ જ દવા લેતા હતા એટલે હું પણ એ જ લઉં, એ ના ચાલે. એમના પ્રિસ્ક્રિપ્શન ખોટા હતા એ નથી, એ તો તમને લાગુ નથી પડતા. એટલે આપણે જે આગળ ચાલ્યું આવ્યું એ કર્યા કરીએ છીએ એ તો રૂઢિચુસ્ત થઈ ગયા. પેલા એમાંથી નીકળવું એ શુદ્ધિકરણ થયું. કારણ કે તમારા માટે શું યોગ્ય છે એ તમને ખબર તો નથી. કોને ખબર છે? અંતરાત્માને ખબર છે. તો એની પાસેથી ફ્રેશ પ્રિસ્ક્રિપ્શન લેવું પડે. બીજાના પ્રિસ્ક્રિપ્શનથી ન ચલાવાય. જેમ અહીંયા બધા કહેતા હતા એકવાર કે મકરંદભાઈએ બધાને આટલી બધી સાધનાઓ આપી હતી, આપણે એ બધી ભેગી કરીએ અને પછી એ પ્રમાણે કરીએ. મેં કીધું મકરંદભાઈએ જે સાધનાઓ આપી હતી એ અમુક લોકોને અમુક સમય માટે અમુક પ્રોબ્લેમ માટે આપી હતી. હવે તમને કેવી રીતે ખબર પડશે કે આ તમને શું લાગુ પડે છે? એટલે મેં એને એનાલોજી આપી કે મારા ગયા પછી તમે કહો હવે આ મહેશભાઈના બધા પ્રિસ્ક્રિપ્શન ભેગા કરો અને આપણે દવા ખાઈએ, ચાલે? આપણે આવી સ્ટુપિડ વાતો કરીએ છીએ. એ પ્રિસ્ક્રિપ્શન ખોટું છે એમ નથી. આ બધા ધર્મો શું છે? પ્રિસ્ક્રિપ્શન છે. એ લોકો માટે, એ સમય માટે આજે એને લઈને પકડીને બેઠા છીએ. ધર્મના તે ધતિંગ કેટલા ચાલે છે, યુદ્ધ કેટલા ચાલે છે. ધર્મે તો આવું તો કીધું જ નહોતું. એ ખોટા હતા એમ નથી કહેતો, એ હવે લાગુ પડતા નથી. અને તમને માટે, તમારા માટે શું લાગુ પડે છે એ તો છે જ અંદર. એને ખોળો. આ બહારથી પ્રિસ્ક્રિપ્શન ક્યાં ભેગા કરો છો? બરાબર? એટલે હા, હવે ગવર્મેન્ટે બધી અરેન્જમેન્ટ કરી છે કે તમારા માટે રસ્તા બનાવશું, તમને પાણી પહોંચાડશું, ડ્રેનેજ વ્યવસ્થા કરી આપશું, પણ એના માટે તમારે ટેક્સ આપવો પડશે. કરેક્ટ? તમારે ગાડી ચલાવવાની છૂટ છે પણ એમાં તમારે ટેક્સ ભરવો પડશે. બરાબર? હવે તમે એ બધું જે વ્યવસ્થા છે એને માણો છો અને એ પ્રમાણે તમે ટેક્સ ભરો છો, બરાબર કરો છો. પણ ઘણા લોકો ટેક્સ ચોરી કરે છે, તો એના માટે બીજી વ્યવસ્થા કરી રાખી છે. એના માટે પોલીસ છે, કોર્ટ છે, કચેરી છે, જેલ છે, બધું છે. એ કોણે વ્યવસ્થા કરી? સરકારે જ કરી. હવે સરકારે એ વ્યવસ્થા કરવી છે એટલે આપણે એ પ્રમાણે જવું જોઈએ જેલમાં બધાએ. તમે એ કાયદો પાળશો તો તમારે ત્યાં જવાની નોબત નહીં આવે. નથી પાળતા તો ત્યાં જવાની નોબત આવશે. એટલે કુદરતના નિયમોનું પાલન કરશો તો નોબત નથી આવતી. આ કેના માટે અરેન્જમેન્ટ કરી છે? જે નથી પાળતા એના માટે છે. અરેન્જમેન્ટ કુદરતની છે, પણ એણે કરી એટલે આપણે પછી એ અનુભવ લેવો જરૂરી. સમજાયું? હે? જરા ડિટેલ જોઈએ છે. એમાં કેમ રસ પડે? આમાં નહીં. સિમ્પલ ડેફિનેશન છે એ કહી દો ને વખત આપણે આ ને આ. જો યંત્રારૂઢ એટલે એમાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે. આમાં ના પડે, કારણ કે આમાં તમે નવા કર્મો કરતા જ નથી. તમે તમારી ઈચ્છા પ્રમાણે કર્યું તો એના આધારે તમે પાપ કે પુણ્ય કર્યા. જે કુદરતે સેન્કશન નહોતા કર્યા, પુણ્ય પણ નહોતા કર્યા. ગીતામાં કીધું છે ન સુકૃતે ન દુષ્કૃતે. પાપ તો નહીં કરો, પુણ્ય પણ નથી કરવાના. સમજાયું? હા, શું થવાનું? મેં હમણાં જ કીધું ને, આપણે બધા જેલમાં જવાની જરૂર ખરી?
સમજાયું? તમે કોઈ પણ કામ કરો એનું કંઈક તો ફળ હોવું જ જોઈએ. હા, પણ તમે કુદરતનું સોંપેલું કામ કર્યું તો એનું ફળ શું આવવાનું? કોઈને આવે ને ઉપર લાવવાનું. આ નહીં આવે. હા, કર્મ ક્યારે બને છે કે તમે આ છોડીને તમારી ઈચ્છા અનુસાર કર્યું, નહોતું કરવાનું ન કર્યું, એટલે પુણ્ય પણ નહીં ને પાપ પણ નહીં. બંને નહીં. હમણાં જ કીધું ને, ન સુકૃતે ન દુષ્કૃતે, બંને ખોટા છે. આપણે માનીએ છીએ શું? પાપ ખોટું, પુણ્ય સારું. શું કામ સારું ગણીએ છીએ ને? પુણ્ય કર્યું તો બી એવી ભોગવવા માટે પાછું આવવું જ પડે. સ્વર્ગમાં ભોગવશું. પણ ક્ષીણે પુણ્ય નિવર્તન તે, પુણ્ય ખતમ થયા એટલે પાછું આવવું જ પડવાનું. શેના માટે? આના માટે. આ તો તમે વેકેશનમાં ગયા, ખૂબ પૈસા ભેગા કર્યા હતા, વાપરી કાઢ્યા વેકેશનમાં, પાછા આવો, હવે આગળ વધો. અને આપણે એ પાપ પુણ્યના ચક્કરમાંથી જ ઊંચા નથી આવતા, યંત્રારૂઢ. ફરી ફરી ચાલો. હવે તમને, અને પાછું એ જ્યારે પાપનો ફળ ભોગવવાનું આવે તો તેમાંથી છટકવું છે, નથી જોઈતું. એટલે પેલું પુણ્યનું ફળ ભોગવે તો બધા કોઈ છટકવા નથી માગતું, એ તો આવકારે છે. એટલે એ છટકશો અને છટકી શક્યા બીજો તો શું થયું? બીજો પેલું તો પેન્ડિંગ રહ્યું, બીજું નવું કર્મ થયું, એ ભોગવવાનું આવશે. એટલે આ ચક્કરમાંથી જ ઊંચા નથી આવતા, એ યંત્રારૂઢ. હવે ચોઈસ આપણા હાથમાં છે કે આપણે યંત્રારૂઢ રહેવું છે કે યોગારૂઢ બનવું છે. તો એના માટે છોડવું શું પડે? આપણી ઈચ્છાઓ. એટલે આપણા જીવનમાં, બધાના જ જીવનમાં એક જ દુશ્મન છે, એ આપણી ઈચ્છા. અને આપણે તો પોતાની ઈચ્છા પૂર્તિ કરીએ છીએ, બીજાની પણ ઈચ્છા પૂર્તિ કરવી છે. એ કોણ? અયુક્ત રાજસિક. પોતાની ઈચ્છામાં પૂરી કરવા માગે છે અયુક્ત તામસિક. અયુક્ત સાત્વિક શું કરશે? એ શું કરવા માગે છે? બીજાની મદદ કરે. હા, આપણે અયુક્ત તામસિકની વાત કરી, અયુક્ત રાજસિકની વાત કરી, હવે કહું છું અયુક્ત સાત્વિક શું કરશે? એટલે સાત્વિક લેવલે પહોંચીને ફંટાઈ ગયો, એ તો જવા માગે તો જશે. સેવાની પ્રવૃત્તિ. હા, સેવાની પ્રવૃત્તિ. સેવાકી, રાજકીય, રાજસિક, રાજસિક, પરમાર્થી. એ યુક્ત આવે. હા, એ છે ને, સમર્પણ છે. હા, થોડોક સાત્વિક થાય તો એને પણ એમ થાય ને કે હવે આમ આપવાનું. અયુક્ત સાત્વિક. અયુક્ત છે એટલે ત્રણેય એ યુક્ત થવાની જરૂર છે, બરાબર. પણ એ કેમાં મંડ્યો છે? એની ઈચ્છાઓ શું હશે? હા, હા, પુણ્ય કરીને સ્વર્ગ પામવું. મોક્ષ નહીં. મોક્ષ નહીં, અહીંયા મોક્ષ જ નહીં, મોક્ષ અહીંયા છે, બરાબર. અહીંયા તો તમે પાછું આવવું જ પડે છે કે જ્યાં સુધી તમે અહીંયા આવીને આગળ વધતા નથી. યા શું પાછું રિપીટ કરો. શું રિપીટ કરું? એને શેમાં રસ છે? આને 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 શેમાં રસ છે? આને પોતાના સુખ સાહેબીમાં રસ છે, બરાબર. એટલે એ પ્રમાણે કરશે. એકદમ તામસિક તો ગતાગમ વગરનો છે, અને એ નિષ્ક્રિય છે, એની વાત નથી કરતો. આમાં શું છે? તામસિક રાજસિક એટલે
તમસનું પ્રાધાન્ય રજસ એમાં થોડું ભળેલું છે તો જ એ એક્ટિવ થશે, બરાબર. તો આને રસ છે પોતાની ઈચ્છા પૂર્તિમાં, પોતાના સુખ સાહેબીમાં. એના માટે બીજાને નુકસાન થાય તો થાય, મેરી બલાશે, બરાબર. આને શેમાં રસ છે? સમાજમાં, કે મારું એકલાનું નહીં, બધાનું હોવું જોઈએ, બધા સચવાવા જોઈએ. જેણે પેલું આપ્યું ને સોલ્યુશન કે એ પિકનિક ઉપર જઈએ જ્યાં તરી પણ શકાય, હા, બધાને સાચવવાના. આ સ્વર્ગપરાયણ, સ્વર્ગને જે હાઈએસ્ટ માની બેસે તે, હા, સ્વર્ગને. અને ઇસ્લામમાં કે ક્રિશ્ચિયાનિટીમાં હાઈએસ્ટ શું છે? સ્વર્ગ છે, મોક્ષ નથી. એટલે યાદ હોય તો એક પેલા વખતે મેં કીધેલું, આ જન્મ છે, આ મૃત્યુ છે. જે તામસિક છે ખાલી આટલે જીવન અહીંયા શરૂ થયું, એ પૂરું થયું એ માને છે, તામસિક અયુક્ત, કે આ આપણું પ્રેઝન્ટ છે, વર્તમાન, આ ભૂતકાળ, આ ભવિષ્યકાળ. તો તામસિક ખાલી આને જ જુએ છે, રાજસિક જોશે નહીં. આના પછી પણ મારું આખું જીવન છે, તો અહીંયા એવું કંઈ ન કરું કે જ્યાં મારે અહીંયા કંઈક ફેસ કરવું. જરા આ શોર્ટ સાઇટેડ છે, ટૂંકી દૃષ્ટિવાળો, આ જરા લાંબી દૃષ્ટિવાળો છે. પછી અમુક કહેશે નહીં ખાલી અહીંયા જીવન પૂરું નથી થતું, એના પછી સ્વર્ગ અને નર્ક પણ છે, તો એ જરા દીર્ઘ દૃષ્ટિવાળો છે, બરાબર. પછી ઘણા એમ કહે છે કે નહીં આના પછી પણ પાછું જીવન છે, અહીંયા જીવન પૂરું નથી થતું. ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી અહીંયા જીવન પૂરું થાય છે, એટલે દાટે છે. શું કામ બાળતા કેમ નથી? કે કયામત કે દિન આવશે, ડે ઓફ જજમેન્ટ, ત્યારે બધા જ કબરમાંથી ઊભા થશે અને ભગવાન એનો બધાનો ફેસલો કરશે કે તમે જીવન દરમિયાન શું કર્યું, એના આધારે તમને સ્વર્ગ કે નર્ક મળશે ફોર એવર. આ એમની માન્યતા છે. જ્યારે હિન્દુ ધર્મ શું માને છે કે નહીં, અહીંયા આવ્યા પછી પાછું તમારે આવવું તો પડશે જ. અને ઘણા પછી એવા હોય છે જેમ આપણે બ્રહ્માકુમારી, કે તમે અહીંયા સારું કામ કરો તો તમને સારું જીવન મળશે. એ પણ મોક્ષની વાત નથી કરતા, તમને અહીંયા વધારે સુખ મળશે. જે અમુક લોકો છે કે જીવન ખાલી સુખ દુઃખ મૂકવા યંત્રારૂઢ થવા માટે નથી, મોક્ષ માટે છે. તો ધીઝ આર અલ્ટ્રા ફાર સાઇટેડ, અતિ દીર્ઘ દ્રષ્ટિ. હવે તમે ક્યાં છો? ટૂંકી દ્રષ્ટિમાં, લાંબી દ્રષ્ટિમાં, દીર્ઘ દ્રષ્ટિમાં કે અતિ દીર્ઘ દ્રષ્ટિ? સમજાયું? આ લોકો અતિ દીર્ઘ દ્રષ્ટિવાળા, જે અમુક આ અહીં સુધીના બધા યંત્રારૂઢ. એટલે એ લોકો આધ્યાત્મિકતાની વાત કરે તો કેટલા આની વાત કરે છે એ જુઓ. ઘણા લોકો આધ્યાત્મિકતાના સમાજને કેવી રીતના સુધારવું એના ઉપર અટકી ગયા છે. એ આધ્યાત્મિકતા છે જ નહીં, એ સામાજિકતા છે. અયુક્ત સાત્વિક જે છે એની હાલી એમ કઈ કે એક્ટિવિટી એની મહત્વની છે. એની અયુક્ત સાત્વિક પ્રવૃત્તિઓ કઈ કે એને પુણ્ય. નજર સામે પ્રેક્ટિકલી કે કેવા અરે કેટલું પુણ્યનું કામ કરશે, ધર્મ તો બહુ કરશે, દાન ધર્મ બહુ કરશે. દે વોન્ટ ટુ બુક અ સીટ ઇન હેવન. હા, રાશિમાં જતું રહે પાછું રાષ્ટ્રિકમાં સમાજ સુધારક, ધાર્મિક પ્રવૃત્તિઓ વધારે કરે, પેલીમાં સેવાકીય પ્રવૃત્તિ. એટલે આર્ય સમાજ બધું એમાં આવી જાય, કેવા? આર્ય સમાજ આમાં આવી જાય, હા, ઘણે અંશે. સામાજિક આમાં આવી જાય. તમને કહું તો વર્ષો પહેલાં રજની પટેલની વિધવા હતી ને, બકુલ પટેલ, એને એક મોટું સેમિનાર બનાવેલું કે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા. અને એમાં બે ભાગ હતા, ડિબેટ હતી, અને મોટા મોટા લોકો આવેલા ત્યાં, રાજા રામણના, અને એ પાછા આધ્યાત્મિક માટે બોલતા હતા, જે BARCના પ્રેસિડેન્ટ હતા. સ્વામી રંગનાથન આવેલા, PN અક્ષર હતા, યશપાલ શર્મા હતા, ઘણી મોટી હસ્તીઓ હતી બધી. તો એમાં એક બેને પૂછ્યું કે મને આમાં ઇન્ટરેસ્ટ નથી, મારા બચ્ચાઓ કેવી રીતના સુખી રહે
મને એમાં જ ઇન્ટરેસ્ટ છે. એટલે એક સાધુ રામકૃષ્ણ મિશનવાળો કે અમે એ જ કરીએ છીએ, અમે આટલી હોસ્પિટલો ખોલીએ છીએ, આટલા સ્કૂલ કોલેજ કરીએ છીએ. રામકૃષ્ણ મિશનનું કામ શું છે? સ્થાપના શેના માટે થઈ? હા, કરે છે શું? સેવા. હા, અને એને શ્રેષ્ઠ માને છે. એને શ્રેષ્ઠ માને છે. ત્યાં હા, જ અટકી ગયા. અટકી ગયા. અને આપણે બધા એવોર્ડ કોને મળશે? આ લોકોને કે આ લોકોને? નોબેલ પ્રાઇઝ કોને મળશે? આમાં ના નીકળે. મેગેસેસે એવોર્ડ કોને મળશે? આમાં ના નીકળે. ભારત રત્ન કોને મળશે? આમાંથી. આપણે એમાં જ રચ્યા પચ્યા છીએ. એટલે બહુજન હિતાય જે માનતા હોય એવું છે. અને એ ગીતામાં જે બહુજનને માને છે એને તામસિક શ્રદ્ધા કીધી. ભૂતગણ, ભૂત પ્રેતને માણે છે એટલે જે એક સમયે જીવતા હતા અને હવે મરી ચૂક્યા છે. આજે ગાંધીજીના નામે કેટલાય ફોલોઅર છે ને, અને ગાંધીજીને ખબર પડતી આ મારા નામે આવું કરે છે તો એમને શરમ આવત. ગયા એ જમાનામાં એ વખતે એ સાચા હતા. એનું આજે શું સમજાયું?